નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ. મરીન ડ્રાઈવ ઉપર હાઈ ટાઈડનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હજુ પણ કરવામાં આવી છે. વરસાદને લઈને ગુજરાતની અપડેટ સામે આવી છે. સાવચેત રહો, નવસારીની પૂર્ણા નદીમાં ફરીથી પૂર આવી શકે છે. ત્યારે આગળ વાત થશે સાગબારામાં 4.5 ઇંચ વરસાદ થયો હતો. ત્યારે આગળ વાત થશે જૂનાગઢ શહેર બન્યું છે જળબંબાકાર. અંબાજીના બજારોમાં પણ નદીની જેમ પાણી વહેતા થયા હતા. ત્યારે આગળ વાત થશે આને સાહસ નહીં પરંતુ બુદ્ધિનું પ્રદર્શન કહેવાય. અમરેલીના યુવાનો ચેક ડેમ ઉપર જોવા મળ્યા હતા. ત્યારે આગળ વાત થશે મીંઢોળા નદીએ તબાહી મચાવી છે. વાત છે સુરતના બારડોલીની. ત્યારે આગળ વાત થશે મોટી આગાહી, જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારે આગળ વાત થશે વહેલી સવારથી જ ગઈકાલે વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે વાત થશે ફરી નવી આગાહી, 8 ઇંચ વરસાદ, રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. ત્યારે આગળ વાત થશે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો આવવાની તૈયારી. ત્યારે આગળ વાત થશે પીએમ આવાસ યોજના હેઠળ રાજ્યમાં વધુ 2.44 લાખ આવાસ બનાવવામાં આવશે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. પીએમ આવાસ યોજના ગ્રામીણમાં 2024-25ના વર્ષ માટે ગુજરાતને આપવામાં આવેલા 54,000 આવાસના લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતની શ્રેષ્ઠતા અને લાભાર્થીઓની વધુ સંખ્યાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2.44 લાખ આવાસોને લક્ષ્યાંક PMVY ગ્રામીણ માટે ફાળવ્યા છે. ત્યારે મિત્રો આગળ વાત થશે પીએમ કિસાનના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. 18મા હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે. નવરાત્રિના તહેવારોમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ મોદી 5 ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે. તમને જણાવી દઈએ કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો. આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના બીજા આંકડા અનુસાર 212 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલીમાં વડિયા પંથકમાં પણ છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. વડિયાના સુરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. તેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા વર્ણવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી મેઘરાજા અમદાવાદમાં મન મૂકીને વરસ્યા હતા. આજે ફરીથી અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. બીજી તરફ રાજકોટના જસદણ શહેર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો હતો. જસદણ, આટકોટ, જીવાપર, ગરણી, વીરનગર, પાંચવડા, જસાપર, મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામમાં ભારે અને આંબાડી, ગોડલાધાર, માધવીપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, ગીર સોમનાથ, સુરત, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને દ્વારકામાં હજુ પણ વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઘોઘામાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો. અહીં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના બારડોલીમાં મીંઢોળા નદીએ તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે 100 જેટલા ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. બીજી તરફ તાપી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોની અંદર પાણી ઘૂસી જતા લોકો પરેશાન પણ થઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આને સાહસ નહીં પરંતુ બુદ્ધિનું પ્રદર્શન કહેવાય. અમરેલીની સુરવો નદીના ચેક ડેમ પર યુવાનોએ જીવ જોખમમાં મૂક્યો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમરેલી વડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડિયાના સુરવો ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલાયા હતા. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભારે વરસાદ પડતા બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા। યાત્રાધામ અંબાજીના રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા। ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। સિદ્ધપુર શહેરમાં પણ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં ભારે વરસાદ પડતા આભ ફાટ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગિરનાર પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથમાં પાણીના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે। ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્ય પર સર્જાયેલી બે સિસ્ટમના કારણે જૂનાગઢમાં પણ વરસાદ પડી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરીથી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। સૌથી વધુ નર્મદા જિલ્લાના સાગબારામાં 4 ઇંચ, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદા જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલી મેઘ સવારી અનેક વિસ્તારોમાં જામી હતી। સાગબારામાં સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષની ચોમાસાની સિઝનમાં નવસારી શહેરમાં પસાર થતી પૂર્ણા નદી 2 થી 3 વાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ફરીથી તેની જળ સપાટીમાં વધારો થયો છે। નદીના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, તેથી પૂર્ણા નદીની સપાટી વધી છે। 2 કલાકમાં પૂર્ણા નદીની સપાટી 10 ફૂટથી વધીને 16.50 ફૂટ સુધી પહોંચી ગઈ હતી। નીચાણવાળા વિસ્તારોને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને ગુજરાતની અપડેટ સામે આવી છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 1,13,567 ક્યુસેક પાણીની આવક થઈ છે। પાણીની જાવક 78,644 ક્યુસેક થઈ છે। આ ડેમના 6 ગેટને 5.5 ફૂટ સુધી ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી ફરીથી વધી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। ડાંગના આહવા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। સુરેન્દ્રનગરના વઢવાણ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે વહેલી સવારથી કાળા વાદળો છવાયા હતા, તેથી ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો। દરમિયાન ઠેર ઠેર પાણી ભરાયા। સવારથી ઘણા વિસ્તારોમાં અંધારું છવાયો। અમદાવાદમાં હજી પણ ભારે વરસાદની શક્યતા છે। બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં 1.5 ઇંચથી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। અહીં લાંબા સમયના વિરામ બાદ ફરીથી મેઘરાજા મહેરબાન થયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મરીન ડ્રાઈવ પર હાઈ ટાઈડનું એલર્ટ। મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું। રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે મુંબઈ શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું। નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। હવામાન વિભાગની આગાહી છે કે આ મહિનાના અંત સુધી મુંબઈમાં આવી જ સ્થિતિ રહેશે। દરમિયાન મુંબઈમાં મરીન ડ્રાઈવ પર હાઈ ટાઈડનું એલર્ટ છે। હાઈ ટાઈડ વખતે 10 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળીને કિનારા સુધી પહોંચી ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો, તેથી છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ ઘોઘામાં 5.5 ઇંચ, વલભીપુરમાં 4, પાલીતાણામાં 4.5 ઇંચ, ભાવનગરમાં 3.5, સિહોર અને ઉનામાં 3.25, કોડીનારમાં 3.5, ગીર ગઢડા અને સૂત્રાપાડામાં 2.5, મહુવા, ઉમરગામ, માળિયા હાટીનામાં 2.25, જાફરાબાદ, ખેરગામ, ઉમરપાડામાં 2 ઇંચ, સાયલા, જેસર, તાલાલા, ચૂડા અને મહેસાણામાં 2.5 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।